મોઢા જો બહુ ભૂખ લાગી છે ને હવે વારો હમણાં આવી જાય કેવી ભૂખ લાગી શ્રુતિ બહુ બધી જો બધાને ચક્કર આવવા માંડ્યા ઓ બાપા મોઢા લંગ ગીરા વોટરફોલ છે ગીરા વોટરફોલ એટલે વોટર છે ને ઈ ગીરે પાણી ગીરતા હે શું થયું ગીરા ધોધની જાત્રા જોઈએ તો હવે આગળ છે ને હું તમને બતાવું ગીરા ધોધની જાત્રા એ કૃષિકા ગીરા ધોધની જાત્રા વાળા બેન ને મળવા દો તો બેન સામું જોવો તો જરીક તમારી જાત્રા કેવી રહેશે મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ અમે સાપુતારા જવા નીકળી ગયા છીએ 4:30 અમે ઘરેથી નીકળી ગયા હતા પણ છે ને બસ 1.5 કલાક લેટ થઈ છે તો બધાના મોઢા જો અત્યારે પડી ગયા છે એમ થાય છે બસ આવશે કે નહીં બધાએ ફોન કરી લીધો છે પણ બધાને એમ કહે છે 10 મિનિટ એમ પણ હજી આવી નથી હજી તો ચોપાટી બસ છે ક્યારે આવે એની ખબર નથી ક્યારે પહોંચીએ જો બધાના કેવા મોઢા પડી ગયા છે જો થાકી ગયા છે બધા તો હવે છે ને બસમાં બેસી ગયા હતા અને છે ને અમારે 1-2 સીટ નથી મળી તો છે ને પિનલ ભાભી જો કેવી રીતના બેઠા છે પિનલ ભાભી કેવી રીતના બેઠા છે જો સીટ છીનવી લીધી કોણે સીટ છીનવી લીધી બસવાળા અંકલે સીટ છીનવી લીધી છે નણંદ છે તો હું કોણ છું તો અહીંયા છે ઈ નાની નણંદ અને અહીંયા તો એના સાસુરી આ છે ને મારા સાસુ છે આ મારી જેઠાણીની સિસ્ટર છે અને અહીંયા જો બધા આઈફોન વાળા છે ને એટલે સુઈ ગયા છે એટલે આઈફોન વાળા જાગ્યા જો આ બધા સુઈ ગયા છે જો અહીંયા બધા સુઈ ગયા છે આ બધા વોમિટ વાળા છે એટલે સુઈ ગયા છે બધા અચ્છા તો હવે અમે આવી ગયા છીએ ઉનાઈ માતાના મંદિરે તો હવે અંદર દર્શન કરવા જઈએ છીએ તો ચાલો બધા દર્શન કરવા જો એનો વ્યૂ જો બધા જાય છે દર્શન કરવા લે આ તો કૃષિકા મેડમ જ છે અહીંયા હાય હેલો તો હવે બધા જાય તો બધા દર્શન કરવા જાય છે તો ચાલો હું પણ જાઉં ચાલો આવું છે ને તમારે ચાલો હાલો બધા દર્શન કરવા હમણાં અંદર જઈને તમે દર્શન કરાવો તો હવે છે ને અમે દર્શન કરવા જઈએ છીએ ચાલો બધા દર્શન કરવા સરમપુગેશ્વર મહાદેવ છે સરમપુગેશ્વર મહાદેવ અત્યારે છે ને બહુ ટ્રાફિક છે એટલે દર્શન બહુ થાય એમ છે નહીં ટ્રાફિક છે ફૂલ અહીંયા અત્યારે આવી ગયા છું ઉષણ અંબામાં છે માતાજીનું મંદિર છે ઉષણ અંબામાં માતાજીનું મંદિર છે તો બધા દર્શન કરી લો જો આ ગરમ પાણીનો કુંડ છે ઉનાઈ માતાજીના મંદિરે અત્યારે આમાં ક્લિયર નથી દેખાતું પણ શું કહેવાય ગરમ ઉકળતું ધુવાડા નીકળે છે પણ આમાં અત્યારે નથી આવતું દૂરથી આવે છે બહુ ટ્રાફિક છે તો હવે છે ને અમે નાસ્તા પાણી કરવા માટે છે ને અમે ઉનાઈ પાણી મંદિરે છે ને ઊભા રહ્યા છે નાસ્તો લેવા માટે છે ને લાઈનમાં બધા ઊભા છે અમે વેઇટ કરીએ છીએ અમારો વારો ક્યારે આવે બધાના મોઢા જો બહુ ભૂખ લાગી છે ને હવે વારો હમણાં આવી જાય કેવી ભૂખ લાગી શ્રુતિ બહુ બધી જો બધાના ચક્કર આવવા માંડ્યા ઓ બાપા મોઢા લંઘાઈ ગયા છે બધાના જો જાય બધા આમ ઝોલા ખાતા હોય ને એવું લાગે છે
અને નિમિષા ગઈ છે ને આગળ રીલ્સ ઉતારવા, એની રીલ્સ શૂટ કરવાની છે ને એટલે એ સાવ આગળ વહી ગઈ છે. એને વેઇટ કરીએ છીએ હવે અમે. જો આવે છે મેડમ, જો આવ્યા. હાય નિમિષા મેડમ, હાય નિમિષા. જો હવે બીજા બસમાં એ તો ચડી ગઈ ડાયરેક્ટ, પણ એને રીલ શૂટ કરવાની છે ને એટલે. જો આરવિશા મેડમ જે પેલા મોઢું બતાવવા ના પાડતા, હવે એ પોતે જ બ્લોગમાં આવે છે. પરાય એટલે બધા. તો આ છે અમારી બસ. અત્યારે બધા નાસ્તા પાણી કરવા નીચે ઉતર્યા છે. જો અમે છે ને લાસ્ટ સીટ લીધી છે એટલે અમને મજા આવે મોજ મસ્તી કરવાની એટલે. હવે છે ને પહલ છે ને નાસ્તો કરવા માંડી છે. કેવો લાગ્યો? આ છે ને પહલે છે ને આને બસમાં એક છે ને એની છોકરીને ફ્રેન્ડ બનાવી લીધી. જો કેવો ડાન્સ કરે છે, જો મસ્ત. પહલ કોણ છે? કોણ છે તારી? એની ફ્રેન્ડ બની ગઈ છે, ફ્રેન્ડ છે. હવે અમે બધા છે ને નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. બધા નાસ્તો કરે છે, કોઈનું ધ્યાન જ નથી. કેટલી બધાને ભૂખ લાગી છે, જોઈએ. પાછું પકડો. જો નાસ્તો છે, ચા, ખમણી, મરચા, ડુંગળી, મસ્ત નાસ્તો છે. હવે છે ને અમે સાપુતારા હિલ સ્ટેશન પર જઈએ છીએ. તો હું તમને રસ્તો બતાવું છું આગળનો. કેટલો સરસ નો વ્યૂ આવે છે, નજારો વ્યૂ આવે છે. જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. તમે પણ સાપુતારા આવો મધુરમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં એકવાર જરૂર આવજો. સાપુતારા થોડું છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાષ્ટ્રીય ઉદ્યાનનું આપનું હાર્દિક સ્વાગત છે. આવી ગયું છે. તો હવે અમે આવી ગયા છીએ ગિરાધોધ. તો જો બધા અત્યારે બસમાંથી ઉતરી ગયા છે, બધા રેડી થઈ ગયા છે ને હવે બધા જઈએ છીએ અમે ગિરાધોધ. ધોધ ક્યાં હશે નિમિષા? આમાં આને તને બતાવું કે અંદર આવે છે, કેવું છે? ક્યાં કેટલું અંદર પિનલ? એ પિનલ કેટલું અંદર? બસ હાલા જાય જા પાપાને ભૂ દેખાય ને ધોધ ઠેક ભૂ દેખાય ઈ ધોધ. હા તે હારો હાલો. ભૂ જેમ આવતું હોય ને ધોધ નળની જેમ, હા એમ આમાં પથ્થરમાંથી લાગે. આપણે ઘરે નળમાંથી ધોધ આવે છે. હા બરાબર. આ જો નિમિષા એને ધોધ વિશે વ્યાખ્યા કહી દીધી છે. મેમ રહ્યા ને એટલે એને બધી ખબર હોય વ્યાખ્યાનું. ગીરા વોટરફોલ છે. ગીરા વોટરફોલ એટલે વોટર છે ને ઈ ગીરે પાણી ગીરતા है. ધીરે ધીરે पहाड़ों में से पानी गिरता है, इसलिए उसका नाम है गीरा वॉटरफॉल. જો હવે છે ને ગિરાધોધનું વ્યાખ્યા તમને હાવ આખી એવું કહેવાય નિબંધ કહી દીધો છે. હવે છે ને આગળ જઈએ અને જોઈએ. આ બધા જો ટ્રેલર કહી દીધું મેં, ટ્રેલર કહી દીધું, હવે મૂવી દેખાડી. અચ્છા બરાબર. તો જો આ લોકો જો કેટલા સ્પીડમાં જાય, ખબર નહીં એને એટલી બધી શું ઉતાવળ હશે. એને છો ટ્રાફિક તો જો ફૂલ ટ્રાફિક છે. આજે સન્ડે છે ને એટલે. અને આમાંય 1.5 કિલોમીટર હાલીને જવાનું છે, કારણ કે છે ને સન્ડે છે એટલે અંદર વાહન નથી જતા. નાના વાહન જાય, મોટા વાહન અંદર નથી જતા. તો જો ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક છે. જો ટ્રાફિક એટલે ટ્રાફિક. ઓ બાકી આ શું થયું? ચંપલ તૂટી ગયું. ઓ કોનું તૂટી ગયું? વિલાસમાં. ઓહો બાપા, ચંપલ તૂટી ગયું છે. મારા સાસુમાનું ચંપલ તૂટી ગયું છે અને નિમિષાના ગૌઢા સાસુનું ચંપલ તૂટી ગયું છે. 2 જણાનું ચંપલ તૂટ્યું છે. હવે શું કરશું?
અહીંયા છે ને ખુલ્લા પગે અહીંયા છે ને અમે વિચારીએ છીએ કે ચંપલનો સ્ટોલ નાખવો જોઈએ, કારણ કે બધાને તૂટી જ જાતા હોય, કોક એક જોડી લઈને આવતા હોય તો શું કરે એ લોકો. એટલે હવે છે ને વિચાર કરીએ અને સરકારને કહીએ કે અહીંયા છે ને જગ્યા છે ને ત્યાં ચંપલનો સ્ટોલ રાખે, એટલે કોઈ છે ને કોઈને પ્રોબ્લેમ ન આવે એમ. મારા સાસુને માનતા હતી કે ગીરાધોધ આવશે ને એટલે ચપ્પલ તૂટી જશે અને ઈ ચાલીને છે ને જાત્રા કરશે. ગીરાધોધની જાત્રા જોઈએ. તો હવે આગળ છે ને હું તમને બતાવું ગીરાધોધની જાત્રા. એ કૃષિકા, ગીરાધોધની જાત્રા વાળા બેન ને મળવા દો તો. બેન સામું જોવો તો જરીક તમારી જાત્રા કેવી રહેશે. મમ્મી આમ બેડ, અમારી જાત્રા બેડ બેડ રહે. બરાબર, જોઈ ચાલીને જાય છે ઉઘાડા પગે. રસ્તામાં ચપ્પલ તૂટી ગયું કે એની માનતા હતી તમારી વહુ પાસેથી જાણવા મળ્યું. હા ઈ તો હોવું તો કે જ ને પણ વહુ હા સાસુમાં ખીજાઈ ગયા છે હવે, કારણ કે છે ને એને હાલીને છે ને ઉઘાડા પગે જવાનું થયું છે ને થોડા ગરમ થઈ ગયા છે સાસુમાં. ગરમીને લીધે, તડકાને લીધે, ચપ્પલને લીધે બધું ભેગું થયું છે એટલે તરત જરીક એવો મગજ ગરમ થઈ ગયો. જો કોણે મને માર્યું? તારા સાસુએ માર્યું, તાર ગૌઢા સાસુએ માર્યું. સાસુએ નહીં, ગૌઢા સાસુ. તો હવે અમે આવી ગયા હતા ગીરાધોધ. જો તમે વ્યૂ ચાલો. ગીરાધોધ આવી ગયો, ચાલુ થઈ ગયો છે તો. અને અહીંયા છે ને નાનો ફ્લો ચાલુ થાય છે. આ નસીબમાં હોય ને એને જ જોવા મળે, બાકી તો બધાને આ જ જોવા મળે. બધા છે ને સાપુતારા ઉપર જઈએ છીએ અને આ બધા જો સુઈ ગયા, સાવ બધા ઠાકી ગયા છે. જોઈ લો, કોઈ જાગતું નથી, કોઈ એટલે કોઈ નહીં. આમ જોઈ લો, એકબીજા ઉપર માથા રાખી. હવે અમે છે ને અહીંયા ફોટોશૂટ કરવા આવી ગયા છે. જો બધા ફોટોશૂટ કરે છે. જો જય બધા ફોટોશૂટ કરે છે. અને આ સાઈડ છે ને સગાઈ વાળા બેન છે તે વાત કરે છે. જોઈ લો, એમ નહીં, એક મિનિટે એને છે ને અલગ નો રહેવા દે. ઈ તમને તું તારા નિકુંજને મૂકી દેશો ને, અમારે તો વાત કરવા જોઈએ કે ને. જે તમારે ના, હું મારા નિકુંજને મૂકું નહીં, મેં ફોન કરીને વાત કરી લીધી, પણ બસમાં કરી. હા તો અમારી વારી નો આવે. તે બસમાં કરવાનું, જે કરવું હોય, અહીંયા નહીં. બસમાં તમે તું ફરવા આવી છો ને તો ફરવાનું જ. બાથરૂમ તાર લગન થઈ ગયા એને બાકી છે. હે તાર લગન થઈ ગયા એને બાકી છે. તો બાકી ઈ તોય હોય. છે મારે બાકી છે, મને વાત કરવા દે. બરાબર છે. ઓહો, તો હવે અમે છે ને જમવા આવી ગયા છીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે બધા છે ને લાઈનમાં ઊભા છે. જો અત્યારે લાઈન છે અને અહીંયા બેસવાનું છે એટલે હવે બસ આ બેસી સાવ. હવે બધા છે ને જમવા બેસી ગયા છે. જો અમારે જમવાનું આ મેનુ છે. લચકો છે, 2 શાક છે, દાળ ભાત છે, પૂરી છે, સલાડ છે, છાશ છે. જો બધા મીણા છે જમવા બેસી. હવે અમે છે ને જાવી છે ટેબલ પોઈન્ટ અને જોવો તમે વ્યૂ જોવો. मेरी गाड़ी इधर से डाला भी गाड़ी इधर से नहीं लोकल ड्राइवर है ना वो इधर का તો જો છે ને બીજા ગાડી ચડતી નથી ને એને બધા ટાટા કહે છે. ઈ છે એમાં છે જ અમારા, પણ અહીંયા જો વ્યૂ જોવો તમે. હવે છે ને અમે
આવી ગયા છીએ ટેબલ પોઈન્ટ. તો હવે અમે ઉપર જઈએ છીએ. અહીંયા મસ્ત જોવો તમે બધા, જોય ધુમ્મસ, બાપરે. તો હવે અમે આવી ગયા છીએ ઉપર. જોવો ધુમ્મસ અને વ્યૂ તમે જોવો, કેટલો ફાઇન વ્યૂ આવે છે, જોઈ લો બધા. અને અહીંયા અત્યારે ધુમ્મસ એટલી છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અત્યારે આમ જસ્ટ ઉપર આવ્યા ને બધું ચાલુ થયું છે, તમે જોવો. તો ગાઈઝ અમે સાપુતારા આવ્યા, ઉપર આવ્યા ને વરસાદ ધબધબાટી બોલે છે, જો બધું વરસાદ આવે છે. અને અમે રેનકોટ પહેરી બધા બેઠા છીએ મેગી ખાવા. જો વરસાદ તો બહુ આવે છે, જો ધબધબાટી બોલાવે છે વરસાદ, અહીં કઈ દેખાતું જ નથી હવે. તો હવે છે ને બધા મળ્યા છે મેગી ઝાપટવા. જો મેગી આવી ગઈ છે, પહલ ને બધા મળ્યા હા. અને આ સ્નેપ લવર બધે સ્નેપ પાડે છે, જોઈ લો. આમ જો સ્નેપ લવર બધે સ્નેપ લે છે. ચાલો મેગી ખાવા. જો બધા કેવા મેગી ખાય, જો કેવી છે મેગી પિનલ? મસ્ત ને. તો હવે અમે છે ને સાપુતારાથી નીકળી ગયા છીએ. થઈ ગયા છે કાઠિયાવાડી ભાષામાં. તો અમે અહીંયાથી નીકળ્યા છીએ અને બધા છે ને પહેલા હતા ને કપડા ચેન્જ કરી નાખ્યા છે અને હવે બધા જમી કારવીને હવે અહીંયાથી નીકળીએ છીએ. તો જો બધા હાવ જ થાકી ગયા છે. અહીં કેવા બધા ઠાયકા છો? આ કેમ ગયા નિમિષા મેડમ? અહીંયા રહ્યા. જો અહીંયા તો અવાજ બેહી ગયો, મારો અવાજ બેહી ગયો. તમે નથી ઠાયકા? હલો, બધાયથી મોટા છે ને ઈ જ નથી ઠાયકા. શ્રુતિ મેડમ તો દેખાતા બંધ થઈ ગયા. પહલ તું થાકી ગઈ છો? માનસી ની બધા હુઈ ગયા લાગે છે. જો અડધા તો હુઈ ગયા છે હતન અને અડધા એમ ઘરે જવું છે. નહીં જાતા હતા ને ત્યારે મેં કીધું જ તું. જો આ ઉઠી જોઈને ઉઠાડી બિચારીને. જો હું જયારે જાતા હતા ને ત્યારે કીધું તું રિટર્ન આવશો ને ત્યારે છે ને થાકી જાઓ ને હુઈ જાઓ. તો આ પિનલ અને માનસી નહીં, અમે તો મજાક જ કરશું અને જઈએ ને બેના મોટા.